તો આપણે જે દેરાસરની વિધિ ચાલી રહી છે એમાં આપણે હજી તો ગભારાની અંદર જ છીએ. આપણે 9 ઓગના દુહા થઈ ગયા એટલે પ્રભુની પૂજા તો થઈ ગઈ, ચંદન પૂજા થઈ ગઈ, પણ જો આપણે કેટલી કરી? જલ પૂજા કરી, ચંદન પૂજા કરી અને હવે ફૂલ તો ફૂલ પૂજાનો દુહા આવડે છે કોને? બોલો, શું બોલશો? સુરભી અખંડ પૂજો જત સંતાપ કરીએ સમકીત સુરભી એટલે શું? અને અખંડ, જો ફૂલ અખંડ લેવાના, કોઈ અધૂરા ન લેવાના. સુરભી અખંડ કુસુમ કરવી, કુસુમ એટલે ફૂલ. સુરભી એટલે શું? સુગંધીદાર. એટલે પ્રભુને સુગંધ વગરના ફૂલ તો ચડાવાય આર્ટિફિશિયલ. હા, ખોટા ફૂલની અમુક ફૂલો સુગંધ વગરના બી આવે છે, એટલે પ્રભુને સુગંધીદાર જ સુગંધ. હા, નહીં. જો મોગરો હોય, મોગરામાં સુગંધ હોય, ગુલાબ છે, જાસૂદ છે. ચંપો સુગંધદાર હોય, પણ આ ચંપા જેવા. હા, હા, પછી 12 માસી સુગંધ વગરના ફૂલ ન ચડાવે, કેમ કે આપણે પહેલો જ શબ્દ જ કીધો સુરભી. અત્યારે એવું છે કે જે ગુલાબ આવે છે ને, હા, એ દેશી આવે ગુલાબ તો એમાં સુગંધ આવે. હા, અને પરદેશી આવે તો એમાં સુગંધ નથી આવે. હા, હમણાં જે બીજા આવે આપણે છે. ત્યાં જે ભાઈ વેચે છે વેચવાવાળા જે ભાઈ બેસે છે ને એને પરદેશી જ લાગે છે. અચ્છા, અને આપણે અમે બધા એના કરતી પરદેશી લઈએ ચડાવીએ છીએ. એટલે જો આ દુગામાં જ કીધું છે, સુરભી અખંડ કુસુમ ગ્રહી. ગ્રહી એટલે આંગી માટે તો ચાલે ને. પાંખડીઓ એ જ્યારે આંગી કરવી હોય ને, એમાં આંગીમાં એનો ઉપયોગ થાય સજાવવા માટે. જી, એ પાંખડીઓ ચાલે, એની ના નથી, પણ સુગંધીદાર હોય એ ખાસ. બસ પાંખડી ક્યાં ચડાવવાતી નથી. એટલે એ અખંડ શણગારવા લેવાનું, માટે ફૂલ અખંડ લેવાનું. સજાવવા માટે પાંખડીઓ હોય છે, એ અલગ હોય. સજાવવા માટે. એ પછી અવિવેક કહેવાય ચડાવે. પછી ક્યારેક જો ક્યારેક એવું બને, આપણે ક્યારેક એવું બને શરદભાઈ, ક્યારેક એવું બને કે હવે છેલ્લા ફૂલો પતી ગયા છે, પૂરા થઈ ગયા છે, તો હવે પાંખડી રહી છે, તો પાંખડીથી બી એક વસ્તુ કરાય. એક વસ્તુ બતાવું કે આપણી પૂજા પતી જાય ને